ખેડૂતોની આશ પૂરી કરો સરકાર। સરકાર કોઈ પણ સમયે દેશના સૌથી ઐતિહાસિક રાહત પેકેજની જાહેરાત કરી શકે છે। ત્યારે આ જાહેરાત પહેલા ગીર સોમનાથના ખેડૂતોની શું છે આશા અને અપેક્ષા તે જાણવા TV9ની ટીમ પહોંચી ખેડૂતો સમક્ષ। આપને જણાવી દઈએ કે ગીર સોમનાથમાં માવઠાના મોકાણે ખેડૂતોના હાલ બેહાલ કરી નાખ્યા છે। ત્યારે આવો જાણીએ ખેડૂતોના મનની વાત। વરસાદના કારણે જે નુકસાન થયું છે તેની સહાય છે તે સરકાર ટૂંક સમયમાં જાહેર કરી શકે છે, પરંતુ ખેડૂતોની શું ઈચ્છા છે, ખેડૂતો સરકાર પાસે શું આશા અને અપેક્ષા રાખી રહી છે તે જાણવા માટે અમે પહોંચ્યા છે ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના દુધાણા ગામે। દુધાણા ગામના ખેડૂતો આપની સાથે છે, તો તેમની પાસેથી જાણીએ કે સરકાર ઉપર તે શું આશા અને અપેક્ષા રાખી રહ્યા છે। હરિભાઈ, પહેલો સવાલ તમને છે, સરકાર પાસે શું આશાઓ છે? અત્યારે હવે બધી હોનારત આકસ્મિક થઈ છે। આપણે માનો કે આહાર મહિનામાં વરસાદ થાય તો એને વરસાદ કહેવાય છે, 5 ઇંચ વરસાદ વરસે તો વરસાદ કહેવાય, અને માવઠું કહેવાય છે। તો આ કમોસમી એટલે માવઠું એટલે ખેડૂતોની પેલી માઠી બેસી ગઈ છે। હવે માનો કે અમને બધાએ ઉપમા ધરતીપુત્રનું આપ્યું છે, ખેડૂત જગત તાત આપ્યું છે, આ બધું અમે એ જગ્યાએ ઉપમા જ હારી રહી છે। અત્યારે અમારી કંગાળ પરિસ્થિતિ દિન પ્રતિદિન બનતી જાય છે। અચ્છા દિલીપભાઈ, આપ શું માનો છો? પણ અમે તો એમ માનીએ કે ભાઈ સરકાર છે આવી કુદરતી આફતો વારંવાર આવ્યા કરે, ક્લાઇમેટ ચેન્જ, ગ્લોબલ વોર્મિંગને કારણે વરસમાં ધરતીકંપો આવે, વાવાઝોડા આવે, વરસાદ આવે, તો વારંવાર સરકાર આપણે મદદ કરે તો એ કાયમી ઉપાય નથી। અમારી માગણી તો એવી છે કે ખેડૂતોને ટેકાનો ભાવ છે એનો કાનૂન બનાવી નાખે કે જ્યારે પણ કોઈ પણ ફસલ કે ખેડૂતનો પાક યાર્ડમાં જાય તો ટેકાના ભાવથી નીચે ખરીદી થવી જોઈએ નહીં। અત્યારે સરકારશ્રી છે એ અમને થોડીક રાહત આપે, બરાબર છે કે ભાઈ નાના ખેડૂતો મોટા ખેડૂતો બધાને સરેઆમ નિષ્ફળ ગયું છે, એનાથી થોડીક એને મલમપટ્ટી થાય, કાયમી ઉકેલ નથી। કાયમી ઉકેલ છે એ ટેકાના ભાવે યાર્ડમાં કાનૂન બનાવો કે ટેકાના ભાવથી નીચે ખરીદી જ ન થવી જોઈએ। અને આ મફતિયા વૃત્તિમાં દેશ એકદી કંગાળ થાય, એના કરતા એને રોજગાર આપો, કામ આપો અને ખેડૂતોને સારા દામ આપો। આ અમારી માગણી, મારી એકલાની મંતવ્ય છે। રઘુભાઈ, આપ શું માનો છો? મારી દ્રષ્ટિએ જે કમોસમી વરસાદના કારણે ઘણું બધું ખેડૂતોને નુકસાન થયું છે, કારણ કે જે વાવેતર કર્યું છે એ સંપૂર્ણ નાશ પામ્યો છે। માત્ર 15 થી 20% ખેડૂતોએ પોતાનો પાક છે એ લઈ લીધો છે, બાકીના તો 80% ખેડૂતો છે એનો જે પાક હતો એ લણણીની તૈયારી કરતા હતા, લણણી માટે તૈયાર હતો, પણ જ્યાં માંડવીના પાથરા પડેલા છે, સોયાબીન પણ ઉગી ગયા છે, અને ખેડૂતોની પાસે હાલ જે પશુપાલનનો વ્યવસાય છે એમને જે ઘાસચારો જોઈએ એ ઘાસચારો પણ એની અંદર નાશ પામ્યો છે। અને સરકારે એવી જાહેરાત કરી છે કે ભાઈ ઘાસચારા માટે સરકાર તમને ઘાસ આપશે, પણ મારી દ્રષ્ટિએ એમ કહ્યું કે ભાઈ 3.5 લાખ ઘાસડી આવી છે અને એમની સામે 5 લાખ ફોર્મ ભરાણા છે। તો મારી દ્રષ્ટિએ આ અયોગ્ય છે। 4 કિલો કે 5 કિલો ઘાસ આપે એનાથી પશુઓ કંઈ નભી શકે નહીં, પણ એમને દાણની અંદર થોડીક ખેડૂતોને રાહત આપવી જોઈએ। આ દુધાણા ગામના ખેડૂતો હતા, જેમનું કહેવું છે કે ટેકાના ભાવથી, મતલબ કે MSP થી એક ભાવ નક્કી કરવામાં આવે અને ખેડૂતોનું અનાજ છે આ ભાવની નીચે ન લેવાનું આ કાયદો બનાવે સરકાર, તો ખેડૂતોને રોજ આ સહાયની ભીખ ના માગવી પડે। ખેડૂતોનું એ પણ કહેવું છે કે કરજ માફી કરવી એટલી સહેલી નથી, કારણ કે રાજ્ય આખાના ખેડૂતો અથવા તો દેશ આખાના ખેડૂતોને આ કરજમાફીનો લાભ આપવો જોઈએ તેવું ખેડૂતોની માગણી છે। જોકે આ તમામ મુદ્દાઓ છે જે દુધાણા ગામના ખેડૂતો છે જે સરકાર પાસે આશા અને અપેક્ષા રાખી રહ્યા છે। દિલીપ મોરી, TV9, ગીર સોમનાથ।